શાળા અને આંગણવાડીમાં ચાલતી ધાંધલીનો ચોટીલા પ્રાંત અધિકારીએ કર્યો પર્દાફાશ। ગોલીડાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન મુદ્દે અધિકારીની ટીમે તપાસ હાથ ધરી, જેમાં ફક્ત 92 વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન અપાયું હોવા છતાં 126 જેટલા વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું હોવાનું દર્શાવીને ગેરરીતિ કરવામાં આવી, જેમાં પ્રાંત અધિકારીએ સંચાલક અજય મેણિયાને ફરજ મોકૂફ કર્યા। આ તરફ થાન આંગણવાડીમાં અપાતો સરકારી અનાજનો જથ્થો સાંઈધામ સોસાયટીમાંથી મળી આવ્યો, જેમાં બાળ શક્તિના 10 કિલોના 5 કટ્ટા અને પૂર્ણ શક્તિના 10 કિલોનો 1 કટ્ટો મળી કુલ 6,709 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પ્રાંત અધિકારીની ટીમે આંગણવાડીના સંચાલક અંજનાબેન રાઠોડ અને હિતેન્દ્રસિંહ જાડેજા પાસેથી સરકારી અનાજનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી। અમો દ્વારા ગોલીડા પ્રાથમિક શાળા ખાતે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રની આકસ્મિક તપાસણી કરી હતી। આ તપાસણી દ્વારા જે સંચાલક છે એ સંચાલકની સામે જે ગેરરીતિ સામે આવી છે, એ ગેરરીતિની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી છે જમવા બાબતે 196 વિદ્યાર્થી ભોજન લીધેલ બતાવેલ છે, પણ વાસ્તવિક જ્યારે ક્રોસ ચેકિંગ કરી રૂમે જઈ વર્ગખંડમાં જઈને ક્રોસ ચેકિંગ કરતા એ વિદ્યાર્થીઓ છે ફક્ત 92 વિદ્યાર્થી જ જમેલા હતા। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ધ્યાને આવેલ। સાથે સાથે જે જથ્થો છે એ જથ્થો સરકારની સ્થાયી સૂચના છે કે જથ્થો છે એ જથ્થો શાળામાં જ રાખવાનો છે, પરંતુ આ સંચાલક દ્વારા જે જથ્થો છે એ પોતાના ઘરે રાખતા હતા અને જેના લીધે સગે વગે અને આવી પ્રવૃત્તિઓ પણ કરતા હતા। આવી અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા તાત્કાલિક અસરથી જે નિમણૂકની શરતો છે ધ્યાને લઈને સંચાલક અજયભાઈ રઘુભાઈ મેણિયા એ તેઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।